રક્ષાબંધન એટલે ભાઈ બહેનના અતૂટ પ્રેમ અને વિશ્વાસનું પર્વ. પરંતુ વાવથરાદના એક ગામમાં આ પર્વે પ્રેમ અને ભાઈચારાની એક એવી તસવીર સામે આવી જેણે ધર્મની તમામ દિવાલોને વામણી બનાવી દીધી. એક હિન્દુ બહેન અને એક મુસ્લિમ ભાઈ. સંબંધ લોહીનો નથી, ધર્મ પણ એક નથી, છતાં છેલ્લા 10 વર્ષથી રક્ષાબંધનના દિવસે આ ભાઈ બહેનનો સંબંધ વધુ મજબૂત બનતો જાય છે. તો આખરે કેવી રીતે શરૂ થયો આ ભાઈ બહેનનો સંબંધ અને કેવી રીતે છેલ્લા 10 વર્ષથી ધર્મની સીમાઓથી ઉપર ઉઠીને આ પરંપરા જળવાઈ રહી છે તેની વિગતવાર વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે આલોક અને સ્વમાનમાં આપનું સ્વાગત છે. વાવથરાદના ચોથા નેસડા ગામમાં છેલ્લા 10 વર્ષથી હિન્દુ બહેન ધર્મીબહેન ગોસ્વામી પોતાના મુસ્લિમ ભાઈ મુજાહિદ ઘાંચીના ઘરે રાખડી લઈને પહોંચે છે. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઈની કલાઈ પર રાખડી બાંધી તેના સુખ શાંતિ અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. બદલામાં ભાઈ પણ બહેનના દરેક સુખ દુઃખમાં સાથ આપવાનો ભાઈ તરીકેનો ધર્મ નિભાવે છે. આ સંબંધમાં ધર્મ ક્યારેય આડો આવ્યો નથી. રાખડીનો આ નાજુક દોરો બંને પરિવારો વચ્ચેના પ્રેમ, વિશ્વાસ અને ભાઈચારાને વધુ મજબૂત બનાવે છે. બહેન માટે મુજાહિદ માત્ર મુસ્લિમ ભાઈ નથી પરંતુ પોતાના ભાઈ સમાન છે. જ્યારે મુજાહિદ પણ ધર્મની સીમાઓથી ઉપર ઉઠીને બહેનના દરેક દુઃખમાં તેની પડખે ઊભો રહે છે. રક્ષાબંધનના દિવસે ધર્મી બહેન જ્યારે રાખડી લઈને મુજાહિદના ઘરે પહોંચ્યા ત્યારે ફરી એકવાર ભાઈ બહેનના અતૂટ પ્રેમના દ્રશ્યો જોવા મળ્યા હતા. બહેને ભાઈની કલાઈ પર રાખડી બાંધી હતી અને ભાઈના સારા જીવન માટે પ્રાર્થના કરી હતી. આ ક્ષણે ઉપસ્થિત સૌના હૃદયને સ્પર્શી જાય તેવું વાતાવરણ સર્જાયું હતું. આ અનોખા સંબંધને લઈને બંને તરફના પરિવારોમાં પણ લાગણી અને સ્નેહ જોવા મળે છે. રક્ષાબંધનનું આ પર્વ માત્ર એક પરિવાર પૂરતું સીમિત ન રહેતા સમગ્ર ગામ માટે એકતાનું સંદેશ બની ગયું છે. આ અંગે હિન્દુ બહેન ધર્મીબહેન ગોસ્વામી અને મુસ્લિમ ભાઈ મુજાહિદ ઘાંચી શું કહે છે તે સાંભળીએ. 10 વર્ષથી રાખડી બાંધે છે. છેલ્લા ગોસ્વામી ધર્મીબેન ધર્મની બેન કરેલી છે 10 વર્ષથી. દર સાલ મારે રાખડી બાંધે છે. દર સાલ મારે રાખડી બાંધે છે. તમારા ઘરે ખાલી નથી ગયું. તમારા ઘરે આવીને રાખડી બાંધી જાય? હા, અમારી ઘરે આવીને કાયમ દર વર્ષે બાંધે છે. છેલ્લા 10-12 વર્ષથી રાખડી બાંધે છે. હું ધર્મની બેન છું, એ મારો ધર્મનો ભાઈ છે. હું 10 વર્ષથી રાખડી બાંધું છું અને મુસ્લિમ રીતે હું છું ગૌસ્વામી. તમારું નામ? મારું નામ ધર્મી. કેટલા સમયથી રાખડી બાંધો? 10 વર્ષથી રાખડી બાંધું અને મારો ધર્મનો ભાઈ કરેલ છે. મારો ધર્મનો ભાઈ કરે. આ ભાઈ બહેનનો સંબંધ માત્ર રાખડી બાંધવા પૂરતો નથી. વર્ષોથી બંને પરિવારો એકબીજાના સુખ દુઃખમાં સહભાગી બન્યા છે. તહેવાર હોય કે કોઈ પારિવારિક પ્રસંગ, બંને પરિવારો વચ્ચેનો આ સ્નેહ સતત જળવાઈ રહ્યો છે. રક્ષાબંધનના દિવસે બંધાતી રાખડી જાણ્યા સંબંધને દર વર્ષે વધુ મજબૂત બનાવે છે. ધર્મથી અલગ હોવા છતાં લાગણીથી એક બનેલા આ સંબંધને ગામના લોકો પણ ભાઈચારા અને એકતાની સુંદર મિસાલ તરીકે જુએ છે. આ અંગે સ્થાનિક સબીરભાઈ ઘાંચી શું કહે છે તે સાંભળીએ. છેલ્લા 10 વર્ષથી અમારે ગૌસ્વામી ધર્મીબેન એ ધર્મની બેન કરેલ છે મુજાહિદીનને. તો એ અમારો કાકાનો છોકરો ભાઈ છે અને અમે હિન્દુ ધર્મની બેન કરેલ છે. એ અમને દર વર્ષે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા આવે છે અને એ અમને મોઢું કરાવી અને અમે એકબીજાને પ્રેમ ભાવનાથી દેખીએ છીએ. અને હિન્દુ ધર્મ ને મુસ્લિમ ધર્મ એવું કોઈ ધર્મની અહીંયા કોઈ વખ વિવાદ કે કોઈ નથી. પ્રેમ ભાવના છે જે દેશની અંદર હિન્દુ ધર્મને નામે એકબીજા ચલાવે છે. એ કોઈ અહીંયા કોઈ અમારા આ બાજુનું કોઈ એવું કંઈ છે નહીં. અને દરેક વ્યક્તિને, હિન્દુ ભાઈઓને કે રક્ષાબંધન નિમિત્તે દરેકને અમારા તરફથી શુભકામનાઓ. ગામડાઓમાં જોવા મળતી આવી તસવીરો જ ભારતની સાચી ઓળખનો અહેસાસ કરાવે છે. જ્યાં ધર્મ અલગ હોવા છતાં સંબંધો એક છે, આસ્થા અલગ હોવા છતાં લાગણી એક છે અને ઓળખ અલગ હોવા છતાં ભાઈચારો એક છે. રક્ષાબંધનના પવિત્ર પર્વે વાવથરાદના ચોથા નેસડા ગામની આ તસવીર સમાજને એક સુંદર સંદેશ આપી જાય છે. ધર્મ માણસની ઓળખ હોઈ શકે પરંતુ પ્રેમ અને માનવતા સંબંધોની સાચી ઓળખ છે. છેલ્લા 10 વર્ષથી બંધાતી આ રાખડી માત્ર ભાઈની કલાઈ પરનો દોરો નથી પરંતુ હિન્દુ મુસ્લિમ એકતા, વિશ્વાસ અને ભાઈચારાનું જીવંત પ્રતીક બની છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, શેર કરો અને સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.